અમારા હતા એક માવો ભગત ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં. હવે પેલી ગાડું ચલાવતા હોય અને બૈરાઓ પણ બેઠા હોય, કારણ કે તો બિચારા ભગત હતા, તો એમનામાં વાંધો નહીં, બૈરાઓનો બેસતા હોય બધા. તો એ વખત બધી જયારે લોક નિંદાની કારણ બૈરાઓ નવરા બેઠા જ કામ કરતા હોય, એટલે એ તરત જ કાનની વૃત્તિ ખેંચી લેતા. હવે આપણને તો આવડતું નથી, કાનની વૃત્તિ ખેંચવાનું આપણને આવડતું નથી, પણ બીજું શું કરવું જોઈએ? ઊભા થઈ જવાનું. શું થવાનું? ઊભા થઈને ચાલવાનું. જવાબ આપી શક્યા તો આપવાનું, ના આપે તો કંઈ વાંધો નહીં, લમણાજીમાં પડવા જેવું નથી. ઊભા થઈને આપણે પેલો સમજી જાય કે આના ગમ્યું નથી, એટલે આપણે ઊભા થઈને ચાલતા જ થઈ જવાનું. એ સાંભળવાની જ નહીં વાત, એ સાંભળવાની જ નહીં. એટલે એમાં જ સુખ રહે. મને તો મારે પહેલાથી મને આ ફિટ જ થઈ ગયેલું છે યોગીમાના વખતમાં, કે ઓછો સત્સંગ થાય તો ઓછો, પણ બીજાની ઉતરતા કહે છે ને ઉત્તમ પુરુષ મળે તો સંગ કરો, પણ ઉતરતાનો તો કરવો જ નહીં. માળા ફેરવીએ તો હોઈ જવું બોયું હોય તો એમાં નુકસાન નથી એટલું બધું આના જેટલું. પેલું તો એક પેસી ગયો ને શબ્દ, એ નીકળે નહીં. એટલે એ કાનની એકાદશી આ ઘનશ્યામ સ્વામી બહુ કહેતા. પછી શ્રોત, પછી ચક્ષુ. આપણે આંખ, શ્રોત ત્વક, હા ત્વક એટલે ચામડીની એકાદશી. તમે જુઓ ભરતજી છે, પેલા મૃગલા ઉપર હાથ ફેરવતા ફેરવતા શું થઈ ગયું? બીજો જન્મ શેનો આવી ગયો? મૃગનો આવી ગયો ને. એટલે સારા પદાર્થો, સારા વિષયોની અંદર મન લોભાય એ પણ મુશ્કેલી. અમે જોયું છે ગુણાતીતાનંદ સ્વામી એક ધાબળો રાખેલો, આમ શરીરમાં લોહી નીકળે, આપણે ઓઢ્યો હોય તો એટલો બધો ખૂંચે એવો, પણ એવી રીતે એ ગુણાતીતાનંદ સ્વામી એવું ઓઢતા. આપણે જો યોગીજી મહારાજને જાડું પેલું પાતળા કપડાનું કંઈ ધૂતિયું આપવાનું કર્યું હતું મુંબઈમાં, તો મૂંઝવણ થઈ. અરે મારે જાડું પાતળું પહેરવું પડશે, પાતળું પહેરવું પડશે. પછી શાસ્ત્રી મહારાજ કહ્યું જાડું લાવો તો હરખું થશે. તો જુઓ, એમને સારા પદાર્થોમાં કોઈ રૂચિ નહીં, અને આપણે તો બધું સારું સારું શોધવા માંડીએ, એવી પ્રકારની પરિસ્થિતિ હોય. એટલે દાંતણ કરીને ફેંકી દેવાનું હોય તો પણ સારું જ શોધી, આંખો બંધ કરીને પણ. એટલે એ સ્ત્રોત ત્વક ચક્ષુ, આંખની એકાદશી બહુ ભયંકર છે. આંખની એકાદશી છે ને એ તો બહુ જ ભયંકર છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સુરતમાં જમ્યા પછી રાતે સાંજે નજરા નાખવા ના જાય બજારમાં, ત્યાં સુધી ખાધું પચે નહીં. ત્યારે આંખનું એવું છે. જો ગુણાતીતાનંદ સ્વામી સુરતમાં હતા અને જ્યાં ઉતારો હતો સામે એક પેલું વાંદરું બાંધેલું નીલ, બધાએ જોયેલું, કોણે નહીં જોયેલું? ગુણાતીતાનંદ સ્વામી. આંખ કેટલી સંયમમાં હશે, એકદમ આંખ નિયમની અંદર. યોગી મારા સાથે હું તો ઘણો રહ્યો, એ આમ માળા લઈને બેઠા હોય આંખો બંધ કરીને નગરયાત્રામાં, ઊંચું જોવે જ નહીં ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એકદમ સંયમની અંદર આ ભગતજી મહારાજ દેવાંગના જેવી નાગર બાઈઓના કપડાં સીવતા, ઊંચી આંખ કરીને કોઈને સામું જોતા નહીં. એ તો બધા ગામવાળાએ કહેતા કે ખરેખર પ્રાગજી ભગત. તો આ આપણી પરંપરા છે. જ્યારે આપણે તો આવું બધું થયા કરીએ. જેમ તમે જુઓ કે ચ્યવન ઋષિએ 60,000 વર્ષનો રાફડો કરી નાખ્યો તપ કરી, અને જ્યારે માંધાતા રાજાની છોકરી જોઈએ એને સુકન્યા, અને એ વખત ઓહો તો બહુ રૂપાળી, પરણવાનું મન થઈ ગયું, આંખે જોઈએ એટલામાં તો લો ખંખેરી નાખ્યો પરણી ગયા તપનો ઉપયોગ કરીને. તો આવું બને છે ભાઈ. એટલે આંખને નિયમમાં રાખવી એ બહુ અઘરામાં અઘરું છે. એટલે કહ્યું કે જાણે ના માત સમાન પરનારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એકાદશી કરવાની વાત આવી છે, પણ અહીંયા આગળ કહે છે કે આંખને સંયમમાં રાખવી, પર સ્ત્રીની સામું જોવું નહીં. આપણે જે ગ્રસ્ત હોય, એક નારી સદા બ્રહ્મચારી, અમારા માટે અષ્ટાંગ બ્રહ્મચર્ય કહ્યું છે. આ જાણપણું. હવે યાદ રહ્યું એકાદશીનું સ્થાન ક્યાં આપ્યું હતું છોકરાઓ? યાદ રહ્યું? આંખમાં. આંખ એટલે શું કહેવાય? જાગૃતિ, જાણપણું રાખવાનું. જો ચ્યવન ઋષિ જાણપણું ચૂકી ગયા, પરાશર એ પણ જાણપણું ચૂકી ગયા, અને મત્સ્યગંધાના સાથે સંબંધ બાંધી દીધો, એનું રૂપ જોઈને પેલા થઈ ગયા. એટલે જાણપણું ચૂકી ગયા. એકાદશી ક્યાં બેઠી છે? આંખમાં બેઠી છે. એટલે આંખમાં જાગૃતિ છે, એટલે જાણપણું રાખવું જોઈએ. આ એકાદશીની વાત આ સમજવાની. એ જાણપણું ચૂકાઈ જાય એટલે ગયા સમજો. એટલે એકાદશી આજના જમાનામાં આંખને કાબુમાં રાખવી બહુ અઘરી છે. આજે તમે જો ઇન્ટરનેટ આવી ગયું, જે તમે આમ એક સેકન્ડમાં દબાવો ને, નહીં જોવાનું બધું અંદર આવી જાય, તરત જ આવી જાય ને કે વાર જ ના થાય. અને પછી કેટલી બધી મુશ્કેલીઓ પછી મનમાં ઊભી થઈ જાય. એટલે આ બહુ સમજવાનું. એક ભાઈ હતો ને મને મળ્યો, અને કહે કે મેં તો આજે બરોબર પાક્કી એકાદશી કરી. મેં શું લા પાકી? આખી રાત જાગરણ,
મેં કીધું બહુ ભારે કહેવાય યાર, કેવી રીતે કર્યું? અરે બધી વિડીયો લઈ આવ્યો લાઇબ્રેરીમાંથી, 10-15 વિડીયો જોઈ જ નાખી, જે થાય કરી. મેં ના કીધું હોઈ ગયો તો સારું થાય. તો હું મારું હવે એમાં કે એકાદશી થઈ કહેવાય. આપણે ઘણી વખતે છે ને, આજે મારાથી બિસ્કિટ ખવાઈ ગયો, એકાદશી તૂટી ગયા, સિનેમા જોવાઈ ગયો, એકાદશી ના તૂટી કહેવાય? હા, એ આપણને સમજણ પડતી નથી. હવે સમજણ પડી એકાદશીનો અર્થ? પેલી હું પછી છેલ્લે પાછું કહીશ. એટલે આવા બધા પ્રસંગો મને એટલે આંખના નિયમમાં રાખી. શ્રોત્ર તો કે ચક્ષુ રસના, એ તો વળી એના ચડી જાય આવી. આ જીભને વશ કરવી ને એ તો અતિ કઠણ છે, જીભને વશ કરવી. કારણ કે જીભના બે કામ છે, કર્મેન્દ્રિય છે ને જ્ઞાનેન્દ્રિય છે. રસને પારખે છે અને બોલ પણ કરે છે. તો આપણે બધા જુદા જુદા રસ, એકલ શૃંગી છે એને રસની અંદરથી આસક્તિમાંથી પતન થયું. એવી રીતે આપણે પણ જોઈએ ને કે સર્વ ઇન્દ્રિયો જીતવી, એમાં રસના ઇન્દ્રિય વિશેષ જીતવી. લવ્યો દરજી હતો ને, એને પણ એની પત્નીને પેલા રીંગણા લાવીને મૂક્યા, પટેલે આપે કે તું પેલું બનાવી છે રવૈયાવાળું શાક, પણ એને વળી દાળ વળી દીધેલી, એ હાજર રાખીશું. જે લવ્યાને ગુસ્સો ચડ્યો જમવા આવ્યો ત્યારે, એના કરતા તો હાંગા પટેલના કુવામાં બુડી મરી હોત તો સારું થાત. અને બાઈ પછી જય કરનાર કહીને પડી. અને પછી 12 વર્ષે એ બીજું બૈરું કરતા એને 1200 રૂપિયા થયા ત્યારે પત્તો પડ્યો. 12 વર્ષે વગાડ બેઠો લ્યો, એના કરતા હા સુધી ખમ્યો હોત તો. એટલે નથી ખમાતું. આ કેવા જેને ડાયાબિટીસ, અમે બધા ડાયાબિટીસના પેશન્ટ છે. ડાયાબિટીસ વાળાને ખાવાનો બહુ શોખ હોય હો. આમ ગરમા ગરમ જલેબી થતી હોય ને મંદિરમાં, અને પછી એ કે પેલો છોકરો કે બાબા તમારે ન ખવાય, તમારે ડાયાબિટીસ. મૂક ને મંદિરમાં બધું બરોબર હોય, એમાં ના પણ આપણને પ્રસાદ એ સર્વ દુઃખાના મહાની રસ્તે ઉપજાય છે. પ્રસાદમાં તો બધા દુઃખો બંધ થઈ જાય. હવે બોલમાં 5, 15, 25 કુંચળા ઉડાડી જાય. એટલે આવું બને છે આવું. એટલે ઘણી વખતે આપણને ખબર હોય ત્યારે ડાયાબિટીસમાં મરવાનું થાય છે, આંખ જાય છે, પગે વગેરે થાય, પછી આ પ્રમાણે કિડની જાય, મરવા જે થવાનું હોય થાય, પણ ખાઈ જ લઉં એવું થાય છે ને. ગરડાઓ છે ને, રાત્રે છોકરા માટે દૂધ મૂક્યું તો 2 વાગે ઉઠીને પી જાય રાતના, એવા હોય છે બધા. એટલે આ રસના ઇન્દ્રિય જીતવી છે ને, એ બહુ આપણે બોલીએ એટલી સહેલી નથી. કેવું છે ને, અતિ કઠણમાં કઠણ. તો એને જીતવી એકાદશી સમજણ પડી. આ એકાદશી ઇન્દ્રિયને જીતવી. બીજું બોલવાનું, આપણે જેમ તેમ બોલીએ, આ નિંદા કોકની બોલીએ, કોકનું ખોટું બોલીએ, આપણા સહજ સ્વભાવ છે. તો આપણે રામાયણમાં કહ્યું છે કે પરનિંદા સમ નહીં અધમાઈ, કે પારકી જે નિંદા છે ને એના જેવી કોઈ અધમાઈ નથી. તો જીભ ભગવાને આપી છે ગુણાનુવાદ કરવા માટે, તો એમાં પડવું નહીં. એટલે આ 10 ઇન્દ્રિયોને ખબર પડી ને કે સંયમમાં રાખવું. એટલે કે છે કે મધ્ય માંસ હરામ જેને નવ ખપે રે, જીભે રાત દિવસ પ્રભુને ભજે રે, હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કેદી નવતજે રે, હરિજન હોય તે હરિને ભજે રે. હરિજન હોય હરિને ભજે. આ મધ્ય માંસ તો ખવાય જ નહીં. આ બધા અત્યારે જુઓ સુરતમાં બધા ઈંડાની લારીઓ થઈ ગઈ છે ને, આમલેટની. હવે હોય કોદાળો કાઠિયાવાડીમાં પણ મારું થઈ ગયું છે બધું. તો આ બધું રસનો પ્રભાવ છે. પગ બધા ગમે ત્યાં જતા હોય, ગમે તે જગ્યાએ હાથમાં પણ ગમે તેમ ફેલફતુર કરતા હોઈએ, અને આવું બધું થાય છે. અને મનને વશ કરવું.